મને ને તમને રામની કથા જો સાંભળવી ગમતી હોય એનો અર્થ એ થાય કે આપણને પ્રભુ સાથે પ્રેમ છે. સ્વાગતમ. હરે રામ 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 સીતારામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કિશનદાસ બાપુ ખોખરા આશ્રમથી પધારેલ છે, તો એમના સ્વાગત માટે હું ખીમજીભાઈ રામજીભાઈ જેતાણી અને લીલાબેન ક્યાં છે, કાલ જો જેવું જ થાય ટૂંકો પરિચય આપું. મારા બા અને મારા પપ્પા બંને આવે સ્ટેજ ઉપર. આમાં ઘરના એન્કર રાખો તો એવું જ થાય ને, તમે બધું ઘરનું જ છે આમાં.
જેતાણી પરિવાર દ્વારા આટલું સુંદર આયોજન હોય, રામકથા ચાલતી હોય અને કથા દરમિયાન આવા સુંદર પવિત્ર સંત પધારે, આ માત્ર જેતાણી પરિવારનું જ નહીં પણ આપણા બધાનું આ સૌભાગ્ય કહેવાય, મંગળ કહેવાય. મને તો એવું જ લાગે કે દૈત્ય સમ્રાટ બલિ મહારાજ સોમો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા અને આટલા મહાન યજ્ઞ વેળાએ સાક્ષાત ભગવાન વામન બ્રાહ્મણનું રૂપ લઈ અને બલિ મહારાજના યજ્ઞ દ્વારે આવે. એમ જેતાણી પરિવારે આટલો સુંદર મહાયજ્ઞ યોજાયો છે, ત્યારે આવા સંતો આવે ત્યારે ભગવાન વામન આવ્યા હોય એવું લાગે. અને આવા સંતોના દર્શનથી જ આપણા યજ્ઞ સંપન્ન થતા હોય છે, સંપૂર્ણ થતા હોય છે. માટે આ યજ્ઞનો વિઘ્ન ન માનતા આ યજ્ઞનો સૌભાગ્ય સમજવું જોઈએ. આવા સંતોના દર્શન દુર્લભ હોય છે. એક ગ્રંથ છે નારદ ભક્તિ સૂત્ર. શું નામ છે? નારદ ભક્તિ સૂત્ર. વેદોના મોટા મોટા સિદ્ધાંતોને નારદજી આમ સરળ ભાષામાં સંસ્કૃતમાં સૂત્ર રૂપે નારદજી કહે છે. અને એમાં એક સૂત્ર છે, સત્સંગમ દુર્લભમ. આવા મહાન સંતોનો સંગ, આવા મહાન સંતોના દર્શન આ ધરતી ઉપર બહુ દુર્લભ હોય છે. સત્સંગમ દુર્લભમ. પણ આવો દુર્લભ સત્સંગ, આવા દુર્લભ સંતોનો જો સંગ થઈ જાય, દર્શન થઈ જાય, તો આવા સંતોના દર્શન ફળ દીધા વગર રહેતા નથી. એ ફળ આપીને જ જાય છે. આપણા જીવનમાં પ્રેમ રૂપી ફળ, શ્રદ્ધા રૂપી ફળ પ્રાપ્ત થાય એવી હૃદયમાં કામના રાખીએ, સંતોના દર્શન કરીએ, જીવનને પવિત્ર કરીએ.